અમારી જમીન આ નજીકમાં આવેલી છે। હવે આ કેનાલનું કામ ચાલુ કર્યું આ લોકોએ બ્રિજનું, અને રાતોરાત આ એને ડ્રાઇવર્જન કાઢ્યો છે, કેનાલની અંદર માટી નાખી દીધી। હવે એ હિસાબે પાણી આવી શકે એમ નથી, બરોબર। તો હવે અમે બધા વાવેતર તો કરી નાખ્યા છે કેનાલના આધારે, તો હવે પાણી ન આવે તો પછી પાવું અમારે કઈ રીતનું? તો ઇરિગેશન વાળાએ કોઈ અમને જાણ કરેલી નથી કે ભાઈ અમે 15 દી પછી 20 દી પછી 2 મહિના પછી છોડશું એમ, કારણ કે એ લોકોને મિટિંગ કરેલી હોય, ખેડૂત એરે કઈ વાતચીત થઈ નથી। અમારા ફોર્મ લેવામાં અત્યારે આવતા નથી। તકલીફ તો પૂરેપૂરી રહે ને, ચોમાસામાં એક તો પાક ફેલ ગયો, અત્યારે આની અંદર ન આપે તો આમાં ફેલ જાય ને। તો અત્યારે તો ઘઉં વાવી દીધા, આ સાઈડમાં વાવેલા, કેનાલના હિસાબે વાવેલા છે। વાડીની અંદર પાણી હોય, 2 પાણ પાય પછી પૂરું થઈ જાય એમ। નહીં, અમને અત્યારે આની અંદર તો કોઈ જાણ કરેલ નથી, કોઈ જાણ ઇરિગેશન અમને જાણ નથી કરી એમ। થોડીક જાણ કરી તો અમે વાવેતરમાં થોડુંક આમ તેમ ફેરફાર કરી નાખત, અને આ રોડનું કામ કરે એ પણ સારું જ છે એમ, પણ થોડા ભૂંગરા નાખીને કર્યું હોત તો વાંધો ન હોત, તો અમારું હાલત અને એનું પણ હાલત એવું થાય।